ફાટી પડી. ઓહો ભાઈ, આ બાજુ જો પાડત બ્રિજ ઉપર એક્સિડન્ટ. અલ્યા ચક્કર આવશે યાર. પગ ઉપર થઈ જાય ને. નહીં આવું. એ હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે હું ઓફિસથી આવ્યો છું અને બપોરના 2 વાગે. જમવામાં આજે ભીંડાનું શાક ને રોટી છે. બીજા કોઈને જમવાનું નહીં, રિયાને નહીં જમવાનું. મને તો ઘેરા એટલે ખબર પડી. એ આજે નાસ્તો કરીને આવશે, કેમ કે એને ભીંડાનું શાક ભાવતું નહીં. તો ભૂખ લાગી તો ફટાફટ જમી લઈએ. તો ગાઈઝ અત્યારે વાગ્યા 8:30. હજુ જમવાનું બાકી છે, કેમ કે મમ્મી અને રિયા બંને આજે તો મસાજવાળા આવ્યા હતા, બંને મસાજ કરાવી. રિયા તો ઊંઘી જાય છે, હજુ તો ઊંઘ જ છે, હજુ ઉઠી નહીં. કેમ મસાજ કર્યા પછી કેમ ઊંઘી જવું, એટલે હવે જમશું, એને ઉઠાડશું. પછી જવું છે ફન બ્લાસ્ટની બાજુમાં કંઈક એક્ટિવિટી જેવું કંઈક ખુલ્યું છે. હવે ત્યાં આગળ જવાનું છે. જીનુ અને જીજાજી બંને જોડે અમે જવાના છે. પછી જોઈએ હવે શું યા શું નહીં, પાક્કું નહીં ખબર, ખાલી વાત થઈ છે અમારે જવાની, એ જગ્યાએ જવાની. હવે આને ઉઠાડું, પછી જમશું, પછી નીકળશું. અત્યારે જમવામાં બટાકા પૌવાનું દૂધ છે, કેમ કે 7 વાગ્યા એમને મસાજ ને બધું પતે, તો જે સ્પીડમાં બને વસ્તુ બનાવાય એટલે બટાકા પૌવા બની જાય. બધું રિયા ઊંઘ જ છે, ઉઠાડી એમને થોડીક વાર નહીં ધોઈને પછી આવશે. ત્યાં સુધી મેં કીધું હું તો ખાઈ લઉં, તો પછી જતો ફાવે, નકર મોડું થાય. હું રિયા બંને હતા ફન બ્લાસ્ટ પહોંચી ગયા. જીનું જીજાજી બે હજુ આવે, અમે બહાર ઊભા હવે એમની રાહ જોઈએ છે. આવે એટલે અંદર જઈશું. ક્યાંક 10 વાગે બંધ થઈ જાય, 10 સાડા 10. એવું હતું કે અમે બે મોડા પડશું, પણ મોડા રહ્યા પડે. અમે બે પહોંચી ગયા ટાઈમે. અમે લોકો એન્ટર થઈ ગયા છે. જીજાજીને લોકો આવી ગયા. અવતાર તો જમીન આવ્યા. જમીન તો આમાં બે આવ્યા નહીં, નકર લોચા પડી ગયા હતા. આ જો બધું, આ હા ડાયનાસોર. જીનો બહુ મજા આવે. પેલો ભાઈ આમ ઉભો છે. હે એવું? એ જો અંદર બેહાડે, હે અંદર બેહાડે. અંદર વાળું છે, એમાં ઊભું રહેવાનું. જો માણસ બેહાડે. હવાનો ફોર્સ આવે ને, ચોટી જાવ તમે દિવસ. બહુ ગજબ છે. આ વાળી રાઈડમાં હું બીજી જગ્યાએ બીજા ફન બ્લાસ્ટમાં બેઠી હતી. અત્યારે પહેલાં એવું વિચાર્યું કે પહેલાં બધું ફરી લઈએ, બધા જગ્યાએ જોઈ લઈએ કે શું શું વસ્તુ છે, તો એ રીતે ટિકિટ લેતા ફાવે. નાવડી છે, આ ગોળ ગોળ ચકેડું ફરાવું છે, આ બધું આમાં બેસવું છે. આ સ્પિનિંગ વાળું છે ને, આ જે સ્પીડમાં ફરે ને તમે ચોટી જાઓ, જે જગ્યા હોય ને દિવાલ એ જગ્યાએ, એટલે આમાં બેસવું છે. એટલે બધું પહેલાં એકવાર જોઈ લઈએ. એ શું પ્લાન કર્યો? પહેલા જોઈએ તો આટલું તો જોયું, આટલું જ છે. ડાયનાસોરનો બેહાડ દઈએ. જીનું ડાયનાસોરના મોંમાં જવું, ડાયનાસોરનું મોં ખુલ્લું જ રહે, બંધ ના થાય. પહેલાં કોલંબસમાં બેસીશું, નાવડામાં. અમે 4 જણ છીએ અત્યારે બેસવામાં. તો હા, ટોપી નહીં ઉડી જાય, પણ આમાં બેસીને પછી જવાનું છે થંડર સ્પિનમાં. એમાં પણ અમે 4 જ જણ છે. આ બહુ નાની છે, પણ એ મોટી નહીં. જો ખાલી વાઇડ એંગલમાં આટલી જ છે. હવે જોઈએ કેટલી સ્પીડમાં ફરે. આમ બેસે વ્યૂ આવશે. હવે કઈ વ્યૂ વ્યૂમાં શું લે? એવું કરીએ. હા, તમે બે છે ને એક બાજુ બે, ને અમે બી એક બાજુ. ચલો આ ભાભીને નહીં આવી અરે વ્યૂ તો એક જ બાજુ આવે. આમ આવો તો આમ આ બાજુ બેસી જઈએ ને, આપણે આ બાજુ બેસી જઈએ. બે કરું કશો હતો. અમે 2 લોકો આ બાજુ છે અને પેલા 2 સામે. એ બાજુ ભાર વધારે છે અને આ બાજુ ખાલી આખામાં અમે 2 છે, બીજી સાઈડમાં. આજો ફાટી પડી. જીજાજી દેખાતા નહીં. અરે ભાઈ, આ તો કન્ટેન્ટ.
નહીં નહીં ફૂલ તો ખોલ 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 વ્યૂ જોવો તો ને ખોલ જો હામું જો એ ના પાસ કર્યું જીનુ વાહ રિયા સ્પીડમાં ફરે રિયા આટલામાં બીવાઈ ગઈ ભલે વોમિટ કરી લે હવે કે હું પેલામાં નહીં બેવું કે આજે ફરે નહીં હું નહીં બેવું ના પાડી હતી મજા આવી ગઈ એ નહીં રિયાન જોવાની મજા પડી એમ કહું ઋષિભાઈ તૈયાર રહેજો ગમે ત્યાં નીચે આવો એમાં કુમાર બેસી જવાય હરવે તું બેસ કુમાર અમાર જો ચીટિંગ કરાય અત્યારે હું ને ઋષિભાઈ બે બેઠા હવે રિયા અને જીનું જાય છે એરિયા ત્યાં આગળ હતું એમાં ગયા હતા અત્યારે રિયા જીનું જાય છે એ આમાં બેસવા હવે કુમાર એકલા જ ના પાડે કુમાર તમારી ટિકિટ વધી જ છે તમારે જવું જ પડશે આ બાજુ જવાનું જ છે ઉપર પણ જતા કશું જ નહીં થાય એવું કંઈ બીક નહીં લાગે એવું બોલશે નહીં કશું અત્યારે હવે આમાં બેસવાનો રિયા અને જીનુએ પ્લાન કેન્સલ કર્યો કેમ કે એ બંને એકલા હતા ને તો એ બંને આગળ પાછળ બેહાડે કેમ કે બેલેન્સ છે એના માટે તો અમે બધા આમાં જઈએ છીએ હા આવું ભાઈ અમે લોકો આમાં જઈએ છીએ અને એક ટિકિટ મારી એક્સ્ટ્રા હતી તો એમાં હું બેસી ગયો હતો એટલે બીજે એક લેવા ગયો ચાલુ થઈ ગયું ભાઈ શું આવું વહેલો સ્પાઈડરમેન પગ ઉપર થઈ જાય ને તો જોઈ ના ફાટી પડી કેમ ના ખાય જીવતી રહે તો ખાય ને અરે જીવી તો ચિંતા ના કઈ ના થાય એ ગાડી અરે મારે નહીં આવું આ જો તો બસ સ્પાઈડરમેન ને તમે 3 જણા જઈ આવો ના એ હવે નહીં આવે તો મજા નહીં આવે હવે મજા નહીં આવે ટોપી કાઢ્યો કાઢે ચશ્મા કાઢી દેજો ટોપી કાઢી પેલો તો આખો ત્રાસો થઈ ગયો છો હા એન્ટર થઈ ગયા ભાઈ એને કે આમ નામ રાખ થોડીક વાર તમે અહીંયા છો તો હું તો રિયા ત્યાં જતી રહે તો હું અહીંયા આવી જાઉં બધા એ એવું ના હોય કુમાર કુમાર આપણે બીજામાં સેટ કરી એ જીનો चक हाँ करना है बोले आए आप अंदर रहोगे हाँ संभाल के रखना स्पीड फुल होगा तो गिर सकता है ओके गिर सकता नहीं गिर जाएगा रहने दे हालत बगड़ी है जीना પહેલા તો સ્ટાર્ટિંગ એવું લાગ્યું કે તમે ખાધેલું છે ને ગરમ અટકો તો એ ત્યાં અટકી જો ને પ્રેશર આપે ભાઈ મજા પડી છે જે કોઈ હવે જીનો પતી ગયો હવે બહાર નીકળાય એ બે તો એવા ભાગ્યા ને ચાલુ મજા બેઠા ક્યાં કુમાર બેને તો ફાટી પડી અંદર આવતો કે મને વોમિટ થાય એ આ ગાડીમાં બેવું છે હા તમે બે પાણી શીનું પીવું હશે એમને એમ ચક્કર આવી જાય જોઈ હા જીનો જોઈને ચક્કર આવી જાય પાણી પીવા મળે અરે જીનું કે એ મન તો કંઈક થાય કે ચોટી મેં કો બંધ કરાવ કે ના ચાવડો ખચાવડો મોં તો ખુલે નહીં ચાલુ માં તો વિડીયો ઉતારાય ને નકર તો જબ્બર એવું નહીં આપણે ખાધેલું હોય ને અંદર અહીંયા અટકેલું તો અહીંયા જ રે
આમ એવું લાગે કે અહીંયાથી બહાર આવશે. બહુ ગજબ પ્રેશર ક્રિએટ થાય અંદર ગયા હોય તો શીખો શું કેમ બહાર આવ થઈ ગયું તો ગભરામણ થઈ ગઈ એમ જ તો. મારે નહીં કરવું અંદરથી આવતો બસ હવે બહાર નીકળો રિયા તારા જવું જ આવી દે. મારા માટે નહીં હોય એજ લિમિટ શું છે જોઈ પડે. આમાં હાથથી પાછળ નાખી દેવાય. પગથી લઈ લે બકા પગથી 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 ભેગું કરી દે. એક ડબુડું મળી છે ને ડબુડા માટે જવાય આમને જવાય. હા એટલા જ છે આમને જવા દો ને. બહુ નાના પડો એટલા માટે એ નહીં આ બેન ચાલે આ બેન ચાલે. આવું ના કે ચીટિંગ કરે. એ કે ખાવું હશે ને તો એ એક આપી દઉં કાઢીને કે. શું થયું જીનું તને મોટી ગણા સાઈ રહ્યા પણ તું શું નહીં. ઓ ભાઈ ટેડી મામા ભરાઈ દીધું. દાંતથી ભરાઈ ટેડી જાય નહીં. આમાં બીજા બધા જાય છે અને ખુશ થાય. જો અમે બધા ખુશ થઈએ છીએ ઊભા જોઈએ છે બધા લાઈનસર ઊભા રહીને જોઈએ છે. જીવ ભર્યો છે ને જીનું. મને જવું ઓહો ભાઈ આ બાજુ જો પાડત બ્રિજ ઉપર એક્સિડન્ટ. ઓહો ઓલે ગાડી નીચે કંઈક આવ્યું લાગે. અત્યારે રિયાન ઘરે ઉતારીને ચાલવા નીકળ્યો છું. તો તમે આ બ્લોગ એ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.